વિસ્તાર હાલ કરી રહ્યો છે રાત ઉજાગરા, કારણ કે અહીં આવી છે આફત જેણે ઉડાડી દીધી 5000 ખેડૂતોની ઊંઘ। ક્યાં અને કેવી રીતે અને કોણે વધાર્યા છે તાતના ધબકારા? જો ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ ગ્રાઉન્ડ ઝીરો પરથી। आ होकारो, आ देकारो, केम मच्यो छे कोहराम। रात्रे मीठी निंदर माणवानी जग्याए केम करी रह्या छे उजागरा। हाथ में कोदाड़ी अने पावडानी जग्याए केम आवी गई टॉर्च। आ शानी चिंता छे? आ उचाट शानो छे? केम सूरज दादा छुपाई जता आ लोकोए लाकड़ीओ लईने निकळवुं पड़े छे, अने ए पण एकल दोकल नहीं, टोळामां। आपने जणावी दઈએ કે આ દ્રશ્યો છે સૌરાષ્ટ્રના પાણિયારા ગણાતા સુરેન્દ્રનગરના, જ્યાં એક દુર્લભ પ્રાણી બન્યું છે માથાનો દુખાવો। ખેતરમાં કોઈકના પગલાથી મચી છે દહેશત। જંગલમાં વસવાટ કરતું આ પ્રાણી ભલે કહેવાતું દુર્લભ હોય, પરંતુ અહીં તમને તે ટોળામાં જોવા મળશે। જુઓ, ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં ત્રાટક્યા છે અહીં। આમનું સંગઠન પણ એવું મજબૂત કે ટોળામાં જ કરે છે હુમલો ને પાકને કરી નાખે છે તબાહ। ને પછી જુઓ કેવી દોડા દોડી મચે છે। અહીં રાત અને દિવસ બસ એક સમાન સ્થિતિ જોવા મળે છે। ચાર પગનો આતંક એવો કે જ્યાં તેમના પગલા પડે ત્યાં બધું જ તહેસ નહેસ થઈ જાય। આ બધું રહ્યો ને લગભગ 2000 ની નુકસાની પકવતા થઈ જાય। આ જો આ ઓલો નથી ખાધેલો તી કેવડો મોટો છે, આ કેવડો, આ 1.5 મહિનાનો એરંડો આવડો છે। પછી આ જો એના પગ મૂકીને અંદર નાખી દીધેલો એડો છે। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના 8 થી વધુ ગામોમાં જંગલી પ્રાણી ઘુડખરે ત્રાસ વર્તાવ્યો છે। એક તો વરસાદ નથી, કુદરત માથેથી પાણી ન વરસાવીને ચિંતા વધારી રહી છે, ત્યાં જમીન પર આ જંગલી પ્રાણીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી છે। અમારી ટીમ જ્યારે ગ્રાઉન્ડ પર પહોંચી ત્યારે જુઓ કેટલા ઘુડખર એક સાથે જોવા મળ્યા। જુઓ, એક જ ખેતરમાં 70 થી વધુ ખચ્ચર ખેતીને તબાહ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ઘુડખર અભયારણ્યમાં અંદાજે 7500 થી વધુ ઘુડખરની વસ્તી છે। આ ઘુડખર છે એ અલભ્ય પ્રાણીમાં એની ગણતરી થાય છે। શેડ્યુલ 1 માં આ પ્રાણી છે એની ગણતરી થાય છે, પરંતુ આ ઘુડખર છે એ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઘણાદ ગામના જે ખેડૂતો છે, આ ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક આફતરૂપ બન્યા છે। આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંદાજે 10 વીઘાનું જે આ કપાસ વાવેલું જે ખેતર છે, ખેતરમાં હાલ 70 થી વધુ ઘુડખરનું જે છે ટોળું છે એ જે છે મોટા પાયે નુકસાન કરી રહ્યું છે। ગ્રાઉન્ડ રિયાલિટી જાણશો તો તમે પણ દંગ રહી જશો। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે। ઘુડખર વન્ય પ્રાણીઓમાં રક્ષિત પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે અને હાલમાં આ અભયારણ્યમાં અંદાજે 7000 થી વધુ ઘુડખર વસવાટ કરે છે। દિવસે ને દિવસે તેમની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, જેને લઈને ઘુડખર અભયારણ્ય વિસ્તારની બહાર આસપાસના ગામોમાં હવે તેઓ પહોંચી રહ્યા છે। ખાસ કરીને ઘણાદ, કડુ, પ્રતાપપુરા, ભદ્રેશી, અણિદ્રા, પેઢડા, વણા સહિતના અંદાજે 8 થી વધુ ગામોમાં વ્યાપકપણે તેઓએ નુકસાન પહોંચાડ્યું છે। સુરેન્દ્રનગરના ઘણાદ અને તેની આસપાસના 8 ગામોમાં 5000 ખેડૂતો ખેતીના કામ સાથે જોડાયેલા છે, જેમની 25000 વીઘા જમીનમાં રોજ તેઓ આમ જ આંટા ફેરા મારીને પાકને બરબાદ કરી નાખે છે। આ ખેતરને આખો દિવસ આંટા મારવામાં 100-150 રૂપિયાનું તો હું પેટ્રોલ બારી નાખું છું, અને રાતે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી અહીંયા હોય જ છે, તોય ખચ્ચર આટલું ખાઈ ગયા છે। મારા ખેતરનો એમનો મેઇન હાઈવે થઈ ગયો છે, આવે તોય જાય
આવે તો ખેતરમાં જ જાય ને જાય તો ખેતરમાં જ જાય. કોઈકે કપાસ તો કોઈકે એરંડાનો પાક લીધો છે. ઘુડખરોનો એક ફેરો ખેડૂતોને વીઘે 1500ના ખાડામાં ધકેલી દે છે. આર્થિક રીતે જ ખોટ જાય એમ નથી, રાત દિવસ ખેતરમાં જ ખેડૂતોએ પડ્યા પાંથર્યા રહેવું પડે છે તે અલગ. કન્ટિન્યુ વાયુ ત્યારથી એક જ ધારી ઓન ડ્યુટી હું આ ખેતર રહું છું, બરાબર. તો એક જ દિવસ ખાલી 2 કલાક પૂરતો હું ઘરે આવી નહોતો એ કહો, એમાં 2 કલાકમાં મારે લગભગ અંદાજે 4 કે 5 વીઘાની તુવેર ખાઈ ગયા. 50નું ટોળું અંદાજે આવ્યું છે. અડધું જ આવ્યું હતું, હજી અડધું તો રહી ગયું હતું. શેનું ટોળું આવે? ખચરનું ઘુડખર. કેટલા સમયથી આ ઘુડખરનો ત્રાસ છે? ઘુડખર લગભગ અંદાજે 2-3 વર્ષથી તો ફૂલ ત્રાસ થઈ ગયો છે કે એનો કોઈ અંદાજ નથી આવે એવું. અને મારે આ લગભગ તમે હિસાબ કરવા જાઓ તો વીઘે 1000-1500નો તો ખર્ચ નુકસાની તો હશે જ. અને હજી પકવતા કેટલી નુકસાની આવે એનો અંદાજ નથી આવે. આ વિસ્તારમાં અંદાજે 400 થી વધુ ઘુડખરનું ટોળું વસવાટ કરે છે. એવું નથી કે દિવસે આ ટોળું આવ્યું એટલે રાત્રે નહીં આવે. તેમનો સમય અને સ્થળ પણ નક્કી નથી હોતું. એક ખેતરમાં નુકસાની કર્યા બાદ અન્ય ખેતરમાં દોડાદોડ કરી ઊભા પાકને જમીદોસ કરી રહ્યા છે. આ અંગે ખેડૂતો સતત રજૂઆત કરીને થાક્યા, પણ ઉકેલ ન આવતા ન્યૂઝ 18 ગુજરાતીનો સંપર્ક સાધ્યો તો અમે પણ ખરાઈ કરવા માટે રાતના અંધારામાં એ ખેતરમાં પહોંચ્યા. જુઓ, રાતની કાળી અંધારી રાતમાં પણ પાકના દુશ્મનો ડેરો નાખીને બેઠા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ કચ્છના નાના રણમાં રહેલ ઘુડખર પ્રાણી એ અતિશય દુર્લભ પ્રાણી ગણવામાં આવી રહ્યું છે. પણ આ દુર્લભ પ્રાણી છે એ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે હવે ક્યાંક ને ક્યાંક આફતરૂપ બની રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઘણાદ ગામની વાત કરવામાં આવે તો ઘણાદ ગામમાં અંદાજે 10,000 વીઘાથી વધુ જમીનમાં છેલ્લા 3 વર્ષથી ઘુડખરોના ત્રાસના કારણે ખેડૂતોની હાલત એટલી કફોડી બની છે કે ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી સતત 24 કલાક સુધી આ ઘુડખરોને પોતાના ખેતરમાં નુકસાન થતા અટકાવવા માટે 24 કલાક છે રખોપું કરવા માટે રહેવું પડે છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાત ઉજાગરા સુધી કદાચ વાત માની લઈએ કે ખેતી છે એટલે ખેડૂતોએ સંભાળ લેવી પડે, પણ આ ઘુડખરો એ હદે હેરાન કરે છે કે ખેડૂતોને અંદર ઝઘડા પણ કરાવી દે છે. અત્યારે રાતના 10-10:30 થયા છે. અમે બધા ખેતરમાં આટા મારીએ છીએ, કારણ કે ખતરનો એટલો બધો ત્રાસ છે કે અમારે સાંજે 8 વાગે વાળું કરીને બેઠા તો કોકનો ફોન આવે કે ભાઈ તમારા ખેતરમાં 50નું ટોળું છે. તો અમે બધા ખાધા ન ખાધું કરી અને ખેતર જઈ અને ખતરને હાંકો કરવી તો પછી બાજુના ખેતરવાળા આવી કે ભાઈ અમારા ખેતરમાં કેમ તમે મૂકી ગયા, એટલે અમારા અંદર ઝઘડા થાય છે. આ અંગે તેઓ અનેક કચેરીઓના દરવાજા પણ ખટખટાવી ચૂક્યા છે. રજૂઆત, રાત ઉજાગરા અને રખોપા કરીને થાકેલા હારેલા ખેડૂતો હવે કંટાળ્યા છે. છેલ્લા 3-4 વર્ષથી તો અતિરેક નુકસાન છે. એમાં અત્યારે દિવસે આવે એના કરતા તો રાતે વધારે ખાઈ જાય છે. આખી રાત અમે અહીંયા બેસી રહી છીએ, જ્યારે ઘરે જઈ ત્યાં આવીને બધું સાફ કરી જાય છે. કેટલા ઘુડખરોનું અહીં વસવાટ છે? ટોળા કેટલા હોય છે? 200 થી 250 ઘુડખર તો અહીં સતત રહે છે. તમે આ મામલે અગાઉ રજૂઆતો એવી કરી હતી? આ મામલે ઘણી બધી રજૂઆત કરી ડીએફઓ, આરએફઓ માં, કલેક્ટર કચેરીમાં, પણ એનો કોઈ હજી સુધી નિરાકરણ કે નિકાલ આવેલ નથી. આ ખેડૂતો કેટલા મોરચે લડે, તેઓએ આંદોલન કર્યા, રેલી કાઢી, પણ તંત્રના પેટનું પાણી જ નથી હલતું. જાણે સરકારને આ ખેડૂતોની કંઈ પડી જ ન હોય તેમ લાગે છે. બધે ઘુડખરોનો વધારે પડતો ત્રાસ છે. સરકારશ્રી આના માટે કોઈ પગલાં લેતા નથી. અમારા ગામમાં 19 તારીખે અમે ઉપવાસ આંદોલન રાખેલું, પછી કલેક્ટર કરી 24 તારીખે રેલી કાઢેલી. આજુબાજુ ગામડામાંથી બધા ઘણા સંખ્યામાં બધા રેલીમાં જોડાણા હતા. પછી સરકારશ્રીને આપણે આવેદન આપેલું, પણ એમને કોઈ નક્કર કોઈ પગલાં લીધા નથી. આ બાબતે અમે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ, આજુબાજુ ટોવા જઈએ છીએ. 24 કલાક અમારે એમાં નીકળી જાય છે. માટે જ જગતનો તાત હવે તો એમ કહી રહ્યો છે કે સાહેબ, આનો કોઈ ઉકેલ લાવો, નહીતર ખોટમાં રહેલી ખેતીને છોડી તેઓએ નોકરીઓ પકડવી પડશે. નુકસાન જ એટલું છે. મેં 35 વીઘાના એડા વાયા હતા, એમાં હર આંક્યું હતું, રોટાવીટર આંક્યું હતું, ખર્ચો કરીને વાવણી કરી. ગામ પહેલા મેં એડા વાયા હતા કે ઉત્પાદન સારું આવે, પણ ઉત્પાદન આ ખચેડાએ લેવા ન દીધું. ખચેડા બધા ભાંઠી ગયા અને અત્યારે ગામ પાછળ હું રહી ગયો. હવે વાવણીનો સમય જતો રહ્યો. એક બાજુ વરસાદ નથી આવતો. સરકાર આ ખચેડનું કંઈક કરે તો સારું, નકર પછી અમારે કાં ખેતી મૂકી દેવી પડશે અને ક્યાંક નોકરીએ જતું રહેવું પડશે.
સરકાર દ્વારા ઘુડખરને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આવી જ સ્થિતિ રહી તો ઘણા તેમજ આસપાસના ગામોમાં ઘુડખર તો જોવા મળશે, પણ ખેડૂતો અને ખેતી ક્યાંય નહીં જોવા મળે. ત્યારે સંવેદનશીલ સરકાર ખેડૂતોની વહારે આવે તે જરૂરી છે. 25,000 વીઘા કરતા વધુ જમીન છે. આ જમીનમાં છેલ્લા 3 વર્ષથી આ ઘુડખરના ત્રાસના કારણે ખેડૂતો છે ત્રાહિમામ પુકારી ગયા છે. વન વિભાગ તેમજ વહીવટી તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. ઘુડખર જે છે એ અભયારણ્ય છોડી અને શા માટે ગ્રામ્ય વિસ્તારોમાં આવી રહ્યા છે, અને આ મામલે તંત્ર દ્વારા અગાઉ ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે 15 દિવસમાં આ સમસ્યાનો નિકાલ કરવામાં આવશે, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. ત્યારે ખેડૂતોનો જે મહામૂલ્ય પકવેલો જે પાક છે, આ પાક ક્યાંક ને ક્યાંક આ ઘુડખરોના ટોળા છે નષ્ટ કરી રહ્યા છે. ત્યારે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો અંદાજે ઘણા ગામના જે 1000 થી વધુ ખેડૂતો છે, આ ખેડૂતોને ખેતી છોડી અને અન્ય ધંધા રોજગાર તરફ વળવાની નોબત આવે તેવી શક્યતા છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘણાદ. ઉત્તરાખંડમાં કુદરતની વિનાશ લીલા બાદ ચાલુ છે કાટમાળમાં શ્વાસની શોધ, અને હજુ પણ કેટલી જિંદગીઓ ગુમ છે, જેને શોધવા રેસ્ક્યુ ટીમના જવાનો આકાશ પાતાળ એક કરી રહ્યા છે. જેમને આ તબાહી નજરો નજર નિહાળી તેના સાક્ષી બન્યા અને બચી ગયા તે ભગવાનનો આભાર માની રહ્યા છે. જેમની રોજી રોટી છીનવાઈ, જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા, તેમની આંખોમાં આંસુ છે. ઉત્તરાખંડમાં વિનાશ. કાટમાળમાં શ્વાનની શોધ. તબાહી બાદ કશું જ ન બચ્યું. યુદ્ધ સ્તર પર રાહત બચાવ કામ. એક્શનમાં સેના, હેલિકોપ્ટરની મદદ. મહાતબાહીની આંખો દેખી, બરબાદીના પૂરમાં બચ્યો જીવ. હાથમાં મોબાઈલ ફોન, ચહેરા પર ખુશી. વિડિયો કોલ કરીને પરિવારના લોકોને હાલચાલ બતાવવામાં આવી રહ્યા છે. જીવ બચવાની ખુશી ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. મહારાષ્ટ્રથી ઉત્તરકાશી ફરવા માટે આ પરિવારને રેસ્ક્યુ કરીને આ હેલિપેડ લાવવામાં આવ્યા. ધરાલી અને હર્ષિલમાં તબાહી આ લોકોએ પોતાની આંખે જોઈ છે, માટે આ લોકો પોતાની ભાવનાઓ છુપાવી નથી શકતા. તેમની સાથે કેટલાય લોકો હતા જેમની હજુ પણ કોઈ જ ભાડ નથી મળી. सब फोर्स ने पूरे हेल्प किए और सब हम लोग सब निकल गए वहाँ से. मैं हर्षिल को गिरते हुए देखा है आंखों से. उधर ही से हम लोग गुजर रहे थे, तो हम लोग जैसे तैसे बच के वो रात निकाले हैं. और 2-3 दिन में 2-3 दिन नहीं, एक ही दिन, अगले ही दिन पूरी टीम आ गई, पूरी इंडिया सपोर्ट करने के लिए आ गई. थैंक यू सो मच. ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યા બાદ જે પૂર આવ્યું તે પોતાની સાથે બધું જ તાણી ગયું. લોકોને ભારે નુકસાન થયું. પરિવારોની રોજી રોટી છીનવાઈ ગઈ. કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. જે લોકો બચ્યા છે તે ડરેલા છે. आर्मी भी और साथ में लोकल एडमिनिस्ट्रेशन ने भी हमारी बहुत हेल्प की है. हर जगह पे जहाँ पे भी लोग हमें मिले, बहुत अच्छे लोग मिले, उन्होंने हमें बहुत सपोर्ट किया है. एंड थैंक्स टू ऑल आर्मी, लोकल पुलिस. ધરાલી અને હર્ષિલથી જે બચીને આવ્યા તેમની આ જ કહાની છે. આ લોકો વહીવટી તંત્રનો, સેનાનો આભાર માની રહ્યા છે. અમે આ લોકો સાથે વાતચીત કરી જેમણે આ તબાહી પોતાની સગી આંખે જોઈ અથવા તો બચીને આવ્યા. धराली की स्थिति बहुत खराब कहूँगा, क्योंकि काफ़ी बुरा मंजर रहा है वहाँ का. 2 जगह बहुत भारी लैंडस्लाइड हुआ है, जिसकी वजह से दुकानें, होटल वगैरह, मार्केट, गांव सब काफ़ी हद तक खराब हो चुका है. अब रेस्क्यू चल रहा है. देखिए, उसमें इतना बड़ी संख्या में जब फ्लड आता है तो कुछ कहा नहीं जा सकता कि कितना समय लगेगा, क्या लगेगा. कि जो रास्ता था वो पूरी तरह से बंद हो गया है, लेकिन जिस तरह से वो बता रहे हैं कि धराली एक तरह से सिरे से गायब हो गया है. सिर्फ वहाँ पर एक मलबे का दलदल बना हुआ है, एक झील सी बन गई है. और अभी भी बहुत सारे चारधाम यात्री कुछ हर्षिल में रुके हैं तो कुछ को गंगोत्री धाम में ही रोका गया है.
વચ્ચે વહેતું માટીવાળું પાણી અને નદીના બંને કિનારે કામ પર લાગેલા આઈટીબીપીના જવાનો એક એક પથ્થરને હાથથી ઉંચકી રહ્યા છે. ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના બાદ આઈટીબીપીના જવાન રાહત કાર્યમાં જોડાયા છે. તબાહીનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જોઈ લો. ધરાલીમાં વાદળ ફાટવાની ઘટના બાદ ન્યૂઝ 18ની ટીમ ધરાલીની ખૂબ જ નજીક પહોંચી. અમારા સંવાદદાતા ગંગોત્રી હાઈવે પાસે પહોંચ્યા, જ્યાં રસ્તાનો મોટો ભાગ તૂટી ગયો છે. जो केवी रीते राहत અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. जिस तरीके से रास्ते अलग अलग जगह टूटे हैं और सबसे बड़ा सामने ये पुल दिख रहा है, तो क्या कुछ उम्मीदें आप लोग अब मान के चल रहे हैं? यहाँ पे जो क्लाउड बर्स्ट हुआ है जिससे रोड और ये ब्रिज, आयरन ब्रिज जो है वॉश आउट हुआ है. अब इसमें अगर हम रोप एंकर करके इधर से उधर करते हैं तो ये अभी सॉइल इरोजन हो रहा है. इसमें संभावना बन नहीं रही है और इसका अल्टरनेट यही है कि हफ्ता 10 दिन जो भी टाइम लेता है BRTF, यहाँ से जो है आयरन ब्रिज, जिसको वैली ब्रिज बोलते हैं, वो बन सकता है. ભારે વરસાદના કારણે ધોવાયેલા રસ્તાને ઉપરથી પડતો કાટમાળ, જેના કારણે આ હાઈવે પૂરી રીતે બરબાદ થઈ ગયો છે. અહીં યુદ્ધના ધોરણે રસ્તો ખોલવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. સેનાના જવાનો સહિત રેસ્ક્યુ ટીમના અન્ય સભ્યોનું અહીં પહોંચવું લોઢાના ચણા ચાવવા જેવું છે. તબાહીનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સતત અહીં ભૂસ્ખલનના કારણે રાહત અને બચાવ કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે. સતત વરસાદના કારણે અડચણો આવી રહી છે. અહીં 500થી વધુ જવાનો રેસ્ક્યુ ટીમમાં જોતરાયા છે. અલગ અલગ ટીમો અહીં રાહત અને બચાવ કાર્યમાં કામે લાગેલી છે. जो आर्मी की टीम्स हैं, ITBP हैं, SDRF हैं, स्थानीय प्रशासन हैं, वो कार्रवाई कर रहे हैं. हमें जो सूचना मिली है उसमें तकरीबन 150 लोगों को सुरक्षित स्थानों पर पहुंचाया गया है और रिलीफ कैंप्स भी स्थापित किए जा रहे हैं. ઉત્તરકાશીના ધરાલી ગામમાં આવેલી તબાહીએ હવામાન વૈજ્ઞાનિકોને માથું ખંજવાળતા કરી નાખ્યા. દરિયાની સપાટીથી 2745 મીટરની ઊંચાઈ પર આવેલું ધરાલી ગામ ગણતરીની સેકન્ડમાં જ કાટમાળ અને પાણીના પૂરમાં ડૂબી ગયું. આ તબાહીના વીડિયોએ બધાને હચમચાવી નાખ્યા. ઝડપથી નીચે ધસી આવતો કાટમાળ અને પાણી ગામને તબાહ કરતું નજરે પડી રહ્યું છે. શરૂઆતના રિપોર્ટમાં તેને વાદળ ફાટવાની ઘટના કહેવામાં આવી, પરંતુ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે તે સમયે ધરાલીની આસપાસ વાદળ ફાટવાની કોઈ જ ગતિવિધિ નોંધાઈ નથી. આ વિરોધાભાસે વૈજ્ઞાનિકોને વિચારતા કરી દીધા. શું વાદળ ન ફાટ્યું તો શું થયું? વાદળ નહીં તો તળાવ ફાટ્યું. क्लाउड बर्स्ट भी नहीं कह सकते हम इसको, क्योंकि क्लाउड बर्स्ट में पानी धीरे धीरे बहता है और धीरे धीरे कम होता है. मतलब एक धीरे धीरे ऊपर बढ़ेगा और धीरे धीरे फिर नीचे घटता है और एक फ्लो आता है, फिर उसके बाद धीरे धीरे घटता है. लेकिन इसमें ऐसी घटना नहीं. तो इसे हम ग्लेशियर का फटना क्या बोलते हैं? ग्लेशियर का फटना नहीं कहेंगे जी. हो सकता है कोई एवलांच इसके सोर्स पर कोई एवलांच बड़ा आया हो, एवलांच आ गया हो, उसने छोटे मोटा पानी को तोड़ दिया हो. पौंड जो ताल हैं छोटे छोटे, उनको तोड़ा हो और तोड़ करके मटेरियल को ट्रांसपोर्ट किया हो. और क्योंकि इसका ग्रेडियंट हाई है तो बहुत तेजी से पानी आया. बोल्डर्स हैं, पेबल्स हैं, ग्रेवल्स हैं, लूज मटेरियल है, ये बहुत अधिक मात्रा में पानी उसको बहा करके लाया. ढाल के अनुरूप तेज उसकी गति बनी और जैसे ही वो इस एरिया पर आया तो उसने पूरा बिछा दिया, उसको डिपॉजिट कर दिया. तो ये घटना इस तरह की है. मैं क्लाउड बर्स्ट की मैं ज़्यादा उसको नहीं समझता, नॉर्मल रेनफॉल का ही है. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે લગભગ 3000 મીટરથી વધુ ઊંચાઈ પર વાદળ ફાટ્યું, તો હવામાન વિભાગનું સ્ટેશન પણ ત્યાં નથી. આવી ઊંચાઈ પર પડનારો વરસાદ નીચે વહીને ભૂસ્ખલન કે કાટમાળનું પૂર લાવી શકે છે, જેવું ધરાલીમાં થયું. પરંતુ કેટલાક નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે ધરાલીમાં ગ્લેશિયરના કારણે આવી ઘટના ઘટી હોઈ શકે છે. अब ये पानी कैसे आया? अचानक आया और आकर के डंप हुआ और बंद हो गया. तो ये मेरे दिमाग में शंका आती है कि ये पानी कहाँ से आया. तो इसका मतलब ऊपर कोई न कोई ताल टूटा है, कोई छोटा मोटा ताल रहा होगा और टूटा, टूट करके बहा और वो कम हो गया पानी, तो उसके बाद ये बंद हो गया तो कम हो गया. तो ये घटना इस प्रकार से हमको बताती है
कि ऐसे चीज़ों पर हमको आइडेंटिफाई करना चाहिए, ऐसी जगहों पर सरकारों को या हमको स्वयं को नहीं बसना चाहिए। વૈજ્ઞાનિકોનું માનીએ તો જે ખીર ગંગાએ ધરાલીમાં તબાહી મચાવી, જેમાં આટલું પાણી ગ્લેશિયરના તળાવમાંથી આવ્યું, જેને આટલું બધું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। खीर गंगा का उद्गम पूरा जो है स्नो कवर्ड एरिया है, पूरा बर्फ से आच्छादित एरिया है। और ग्रीष्म काल में होता क्या है कि टेम्परेचर बढ़ने से और ज़्यादा बारिश होने से, थोड़ा बारिश भी हुई होगी, उससे ये स्नो जो है मेल्ट होता है, बर्फ मेल्ट हुई। और मेल्ट होने के बाद इस एरिया में आप देखेंगे कि जगह जगह छोटे छोटे काले काले जो दिखाई दे रहे हैं ना, ये ग्लेशियर एरिया में ऐसे थोड़े पॉन्ड्स टाइप के होते हैं, और ताल जिनको हम लोकल भाषा में ताल भी कहते हैं। तो ये काले काले जो आपको स्पॉट दिखाई दे रहे हैं जगह जगह, ये छोटे छोटे पॉन्ड्स है ये। अब क्या हुआ है कि इस सीजन में ज़्यादा बारिश होने से और बर्फ के पिघलने से वो पॉन्ड भर गए, और भरने के बाद हो सकता है कि कोई छोटा मोटा हो सकता है कि कोई छोटा मोटा पॉन्ड टूट गया हो, और टूटने के बाद उसने नीचे वाले दूसरे पॉन्ड को भी और पुश कर दिया, तो पानी और ज्यादा बढ़ गया, फिर नीचे की तरफ और बढ़ गया। अब ये सब पानी एक साथ इकट्ठा हो गया। इकट्ठा होने के बाद इस एरिया में होता क्या है कि ये जो मोरेनिक मटेरियल होता है, ग्लेशियर के द्वारा लाया गया अनकंसोलिडेटेड मटेरियल होता है, ऐसा बिखरा हुआ बोल्डर्स, पेबल्स, ग्रेवल्स, सैंड सब होता है उसमें, वो बहा करके लाया। जब पानी आया तो वो मटेरियल लूज मटेरियल बहा करके गया, ये गया नीचे की साइड में। और यहाँ खास बात यह है कि जो ये नदी है खीर गंगा, इसका ग्रेडियंट भी बहुत हाई है। હવામાન વિભાગનું માનીએ તો તે સમયે ધરાલી આસપાસ વાદળ ફાટવાનો કોઈ રેકોર્ડ નથી, પરંતુ હવે જાણકારો તેના રિસર્ચની વાત કરી રહ્યા છે, જેના કારણે તે ખબર પડી શકે કે આ આપદા પાછળ અસલી કારણ શું છે। ઉત્તરાખંડના ધરાલી અને હર્ષિલમાં કુદરતનો ક્રોધ જોઈને લોકોના રૂવાડા ઊભા થઈ ગયા, પણ આ આફત આ બે જગ્યા સુધી સીમિત નથી। ઋષિકેશના પરમાર્થ નિકેતનનો આરતી સ્થળ છે, જે પૂરી રીતે જળમગ્ન થઈ ગયું છે। ભગવાન શિવની મૂર્તિનો મોટો ભાગ પણ જળમગ્ન થઈ ચૂક્યો છે। હરિની નગરી હરિદ્વાર પણ ક્લાઉડ એટેકની ઝપેટમાં આવી ગઈ છે। હરિદ્વારમાં ગંગા ડેન્જર લેવલને પાર કરી ચૂકી છે, ને સતત થઈ રહેલ વરસાદના કારણે અહીં જળસ્તરમાં ખતરનાક વધારો થયો છે, જેના કારણે વહીવટીતંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા। લોકોને ઘાટ પર ગંગા નદી કિનારે ન जवा માટે अपील करी। हरिद्वार में गंगा नदी उफान पर है और गंगा नदी ने खतरे का निशान छू लिया है। हरिद्वार के भीमगोड़ा बैराज पर 294.10 का जो जलस्तर है उस पर गंगा नदी इस वक्त बह रही है, और तस्वीरों में देखा जा सकता है कि गंगा नदी किस तरह से पूरे उफान पर यहाँ पर बह रही है। आ तरफ हरिद्वारथी एक डरावनारी तस्वीर सामे आवी। सतत थई रहेल वरसादना कारणे हरकी पौड़ी पासे भीमगोंडा रोड पर अचानक पर्वत परथी काटमाળ પડ્યો। 3 બાઇક સવાર અહીંથી પસાર થઈ રહ્યા હતા, તેની ઝપેટમાં આવી ગયા, તેમનું બાઇક પડી ગયું। તુરત આ લોકોએ ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો। આ નજારો જોઈને ત્યાં અફરાતફરી મચી ગઈ। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। આ કાટમાળની ઝપેટમાં જો આ બાઇક સવારો આવ્યા હોત તો મોટી દુર્ઘટના ઘટી હોત। મોસમનો કહેર પૌડી ગઢવાલમાં પણ જોવા મળ્યો। અહીં પાણીના પ્રચંડ પ્રવાહના કારણે એક પુલ તણાઈ ગયો, જેના કારણે કેટલાય ગામોનો સંપર્ક કપાઈ ગયો। જો કે આ તબાહી વચ્ચે થોડા રાહતના સમાચાર આવ્યા। અહીં મંગળવારે બદ્રીનાથ હાઈવે પર ઘણો કાટમાળ આવી ગયો, જેના કારણે આ હાઈવેને બંધ કરવો પડ્યો। વહીવટી તંત્રએ ભારે જહેમત બાદ બદ્રીનાથ હાઈવે ખોલી દીધો અને હવે આ માર્ગ પર બધું જ નોર્મલ છે। પરંતુ ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારમાં મોસમનો મૂડ હજુ પણ ખરાબ છે। ચમોલીમાં સતત 5 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અહીં રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ થઈ ગયું છે। ભૂસ્ખલનનો ખતરો સતત તોડાઈ રહ્યો છે।
ऋषिकेश बद्रीनाथ हाईवे क्षतिग्रस्त થયો। ભારત ચીન સરહદને જોડતા હાઈવે પર ઠેર ઠેર ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થઈ ગયો છે। देखिए, जो उत्तरकाशी का जो डिस्ट्रिक्ट है वहाँ पर अगर पिछले 24 घंटों की वर्षा की बात करें तो आज सुबह 8:30 बजे जो मैक्सिमम रेनफॉल अवेलेबल डेटा के हिसाब से 13.8 सेंटीमीटर की रिपोर्ट हुई है उत्तरकाशी डिस्ट्रिक्ट में। जहाँ तक क्लाउड बस्ट की बात है तो 1 घंटे में जब 10 सेंटीमीटर ज़्यादा वर्षा होती है तो हम उसको क्लाउड बस्ट, एक लिमिटेड एरिया में तो उसको हम क्लाउड बस्ट टर्म करते हैं। हालांकि जो ये डेटा है रेनफॉल का वो उसको कन्फर्म नहीं कर रहा है, लेकिन हायर रीचेस पर जो माउंटेन के थे वहाँ पर काफ़ी अच्छा सिस्टम बना हुआ था, कल काफ़ी ज़्यादा कन्वेक्टिव डेंस क्लाउड्स थे, तो इसको रूल आउट भी हम नहीं कर सकते। ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં પણ મોસમની મનમાની ચાલુ છે। અલ્મોડા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાય ગામોનો સંપર્ક કપાઈ ગયો। અહીં અલ્મોડા હાઈવે કાટમાળ આવતા પૂરી રીતે બંધ થયો। રાની ખેતવાડો હાઈવે પણ બંધ થયો। અલ્મોડામાં રહેણાંક વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા, એટલે રસ્તાથી લઈ ઘર સુધી બસ મુશ્કેલી જ મુશ્કેલી છે। उत्तर प्रदेश में पूरे मचावी तबाही। चौबीस जिला 1200 गाम पूरथी प्रभावित। उत्तर प्रदेशना 24 जिल्लाना 1200 થી વધુ ગામમાં પૂરના કારણે તબાહી મચી છે। વહીવટીતંત્ર પૂરગ્રસ્ત ગામડાઓ પર સતત નજર રાખી રહ્યું છે। રાહતની વાત એ છે કે ઘણી જગ્યાએ નદીઓ હવે સ્થિર થઈ ગઈ છે, એટલે પૂર આવ્યું નથી, પરંતુ ઘણી જગ્યાએ પાણી ઓછું થવા લાગ્યું છે। તે જ સમયે યોગી સરકારે અત્યાર સુધીમાં પૂર પીડિતો માટે 2 લાખથી વધુ લોકોને રાહત સામગ્રી પણ પૂરી પાડી છે। આ ઉપરાંત રાજ્યમાં 360 ક્ષતિગ્રસ્ત ઘરોને વળતરનું વિતરણ કરવામાં આવ્યું। राज्य सरकार द्वारा असरग्रस्त लोकोने फूड पैकेट और लंच पैकेटનું સતત વિતરણ કરવામાં આવી રહ્યું છે। राज्य सरकार द्वारा घણા જિલ્લાઓમાં લંગર પણ ગોઠવવામાં આવ્યા। बलिया, गाजीपुर, वाराणसी, मिर्जापुर, प्रयागराज, औरैया, जालोन, हमीरपुर, बांदा, औरैया અને ફતેહપુર જિલ્લાના તમામ ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા છે। लोगों के घरों के छतों पर यहाँ पर देखिए तस्वीरों में जो खाने का बर्तन और जो कुकिंग के लिए जो तमाम सामान चाहिए, बर्तन से लेकर चूल्हा, हर चीज छतों के ऊपर है। और यहाँ पर इस शख्स से भी बातचीत करते हैं कितनी